લગભગ રોજની 300-400 અરજીઓનો કે 500 અરજીઓનો નિકાલ થાય એવું હમણાં આયોજન અમારી પીએનજી ટીમ સાથે મળીને અમે કરી. બેકલોગ લગભગ 4,000 થી 5,000 અરજીઓનો છે, જેનો અમે તાત્કાલિક નિકાલ કરવા આયોજન કરેલ છે. કોમર્શિયલની બેન વાત કરો તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીના અંદર એક મહિનામાં જે 8 થી 10 જ ફોર્મ ભરાતા હતા, જે હાલમાં 15 તારીખ સુધીના અંદર ટોટલ 15 અરજીઓ ઓલરેડી કોમર્શિયલના અંદર આવી ગઈ છે. પરંતુ ગવર્મેન્ટની જે ગાઈડલાઇન છે એ ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે હોસ્પિટલ્સ હોય, સ્કૂલ્સ હોય, કાં તો પછી એવી સંસ્થાઓ હોય કે જે લોકોને ખાવાનું બનાવી અને લોકોને ખવડાવતા હોય છે, એવી સેવાભાવી સંસ્થાઓને પ્રાધાન્ય આપવા માટે પણ સરકારશ્રીની સૂચના છે. હમણાં ગવર્મેન્ટની જે ગાઈડલાઇન આવી છે એ પ્રમાણે અમારી જે પીએનજી ટીમ છે એ પીએનજી ટીમ દ્વારા વધુમાં વધુ ટીમો ઉતારી કોન્ટ્રાક્ટરની અને દરેક ગ્રાહકને એના કનેક્શન મળી જાય, જેથી કરીને તેઓ લોકોને કોઈ તકલીફ ન પડે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે. રેસિડેન્શિયલની પહેલાં વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 400ની આસપાસ નવી અરજીઓ આવેલી છે અને લગભગ 1200 થી 1500 લોકો નવા ફોર્મ હમણાં 15 તારીખ સુધીમાં લઈ ગયા છે અને હજી બીજા 15 દિવસમાં વધુ અરજીઓ આવવાની છે.